હેલો ફ્રેન્ડ્સ, હું છું મયુરી યોર ડિજિટલ ફ્રેન્ડ અને યસ 30 ડેઝની સિરીઝ ચાલી રહી છે અને આઈ હોપ તમે જોતા હશો. આજે હું વાત કરવાની રહી છું ફેસ્ટિવલનો એડવાન્ટેજ બ્રાન્ડમાં તમે કેવી રીતે લઈ શકો છો. જનરલી જુલાઈ પછી ડિસેમ્બર સુધી ઇન ઇન્ડિયા લોટ મોર ફેસ્ટિવલ કમ ઇન ટુ ધ લાઇનઅપ અને આ ફેસ્ટિવલની અંદર તમે તમારી બ્રાન્ડને કેવી રીતના પહોંચાડી શકો છો ને એની માટે એક નાનકડું એક્ઝામ્પલ તમને આપીશ. જેપ્ટો અને બ્લૂ, આ બંને બ્રાન્ડ્સ એવી રીતના પોતાનું બ્રાન્ડિંગ કરે છે કે જે સ્ટેટની અંદર જે લેંગ્વેજની અંદર લોકો વાત કરતા હોય છે એ લેંગ્વેજના હોર્ડિંગ્સ મૂકે છે અને આ બંને બ્રાન્ડ્સ કેટલા શોર્ટ ટર્મની અંદર લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડે છે ને એનું માર્કેટિંગ ગૂગલ પર કરતા હોય છે, સોશિયલ મીડિયાની સ્પોન્સર એડથી કરતા હોય છે. અપાર્ટ ફ્રોમ દરેક સિટીના જે પણ વિઝિબલ કોર્નર્સ હોય છે, વિઝિબલ ક્રોસિંગ્સ હોય છે, બધી જગ્યા ઉપર આ લોકો હોર્ડિંગ મૂકતા હોય છે અને હોર્ડિંગ થ્રુ મેસેજ આપતા હોય છે જેમાં બ્રાન્ડ અને લોકોના ઇમોશન્સને કેવી રીતના કનેક્ટ થઈ શકે છે. તો યસ, આજે હું વાત કરી રહી છું બ્રાન્ડ વિશે. જે બ્રાન્ડની અંદર તમારે માર્કેટિંગ કરવું હોય તો લેંગ્વેજ મેટર નથી કરતી. રિજનલ લેંગ્વેજની અંદર લોકો સાથે, લોકોની જરૂરિયાતની અંદર ફેસ્ટિવલમાં તમારી બ્રાન્ડને કેવી રીતના સેટ કરીને ઇઝીલી લોકો સુધી પહોંચો છો એ જ વસ્તુ મેજર શીખવાની હોય છે. તો આજની રીલની અંદર આટલી જ વાત. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં.